નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વોચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે. મિત્રો, હવે આઈ થિંક કાલથી નવરાત્રિ શરૂ થાય છે અને નવરાત્રિની નોમના દિવસે ગાંધીનગર જોડે રૂપાલ ગામમાં પલ્લી નીકળશે. એક નાનો રથ નીકળશે અને 5 જ્યોતો પ્રગટાવી હશે આ ચારે બાજુ અને એમાં ઘી હોમાશે. હવે મોટાભાગના મિત્રો જાણી ચૂક્યા છે આ પલ્લીની કથા કે એમાં શું છે, કારણ કે એમાં કરોડો રૂપિયાનું ઘી જમીન પર ઢોળાય છે ને વેડફાય છે. વાત બધા મિત્રો જાણી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં હવે આ ફેમસ થઈ ગયું છે. વર્ષો પહેલાં લંકેશ ચક્રવર્તીએ આના વિરુદ્ધ એક મુહિમ ઉપાડી હતી. એ લોકો ત્યાં ગયા પણ હતા. કદાચ એમના ઉપર શારીરિક હુમલાઓ પણ થયેલા છે. એમણે બહુ સમજાવવાનો ટ્રાય કર્યો છે પણ આ પ્રજા માની નથી. છેવટે એ હાઈકોર્ટમાં ગયા છે. હાઈકોર્ટે કહ્યું કે જનજાગૃતિનો ટ્રાય કરો. હાઈકોર્ટ પણ એક કલમ, આપણી બંધારણની કલમ 51 એ મુજબ વૈજ્ઞાનિક અભિગમ રાખવો જોઈએ, એ મુજબ વર્તવા તૈયાર નથી એવું કહીએ તો એ ચાલે. હવે જનજાગૃતિ ફેલાવવાની વાતો કરે છે. ખરેખર તો આ પલ્લી નીકળે એનો વાંધો નથી, ઘી હોમાય એનોય વાંધો નથી, જરૂરી ઘી હોમાય એનોય વાંધો નથી, કોઈને વાંધો નથી. પરંતુ જે જમીન ઉપર ઢોળી દેવામાં આવે છે એમાં બધું જ મિક્સ થાય છે. તમામ પ્રકારની ગંદકી મિક્સ થાય છે ને એ પછી વાલ્મીકી સમાજ અને બીજા સમાજના લોકો લઈ જતા હોય છે. તો એ મુહિમ વર્ષો પહેલાં લંકેશ ચક્રવર્તીએ ઉપાડેલી. એ બધા આઈ થિંક ઉર્વિશ કોઠારી ને એ બધા પત્રકારો પણ ત્યાં જઈને સ્ટોરી કરેલી. પછી રાધેશ્યામભાઈ પટેલ કરીને એક ભાઈએ પણ મુહિમ ઉપાડી છે. એમનું કહેવું એવું છે કે તમે પલ્લી કરો પરંતુ નીચે કંઈક એવી વ્યવસ્થા કરીએ કે ઘી ચોખ્ખું રહે. પરંતુ એમને પણ ગાળો દેવામાં આવી રહી છે. આ પ્રજા સુધરવા માગતી નથી, માનવા જ તૈયાર નથી. અને હવે 8-9 દિવસ બાકી રહ્યા છે. તો અમે પણ પહેલાં હું તો દર વર્ષે વિડીયો બનાવીને મૂકતો હોઉં છું. આ વર્ષે પણ એક મૂક્યો છે. આપણા એક બેન છે જ્યોત્સના આહિર, એણે પણ વિડીયો મૂક્યો છે. અભિવ્યક્તિ ઉપર પણ એની પોસ્ટ આવી ગઈ છે. શ્રી લંકેશ ચક્રવર્તીની પણ એક પોસ્ટ આવી છે ને એમણે કંઈ સહીઓ કરાવવાનું કશુંક મુહિમ ચલાવી છે કે તમે સાઇન કરો કે આ બંધ થવું જોઈએ. કારણ કે હાઈકોર્ટે એમને આદેશ આપ્યો છે કે જનજાગૃતિ ફેલાવો. હવે મારું મિત્રો આમાં 1-2 સૂચન એ છે કે આ પલ્લીનું સૌથી વધારે ચગાવતા હોય તો મીડિયા અને સમાચાર પત્રો. જો સમાચાર પત્રો, આપણા દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર જેવા સમાચાર પત્રો આની નિંદા કરે અને એને વખોડી કાઢે તો ઘણું બધું કામ થાય. ને સમાચાર પત્રો અત્યારે ગમે તેટલા સોશિયલ મીડિયા ફેલાયેલું હોય, યુટ્યુબ દ્વારા, ગમે તે રીતે ફેસબુક દ્વારા, વોટ્સઅપ દ્વારા, પરંતુ સમાચાર પત્રોનું મહત્ત્વ હજુ પણ છે. તો ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ જેવા જે પણ ન્યૂઝપેપર દૈનિક નીકળતા હોય, સ્થાનિક ન્યૂઝપેપરો પણ નીકળતા હોય છે, ગુજરાત મિત્ર જેવા, સૌરાષ્ટ્રમાં પણ ફૂલછાપ જેવા બીજા, એ તમામ લોકોએ આને વખોડવી જોઈએ. આ જે ગાંડપણ છે એને વખોડવું જોઈએ અને એ બંધ થાય એવી મુહિમ ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તકલીફ શું છે કે આ બધા એને ચગાવે છે. શ્રદ્ધાનું ગોળાપુર, અરે શ્રદ્ધાનું નહીં, આ અંધશ્રદ્ધાનું ગધેડાપુર છે. અને ઘીની નદીઓ કરીને છાપાવાળાઓ ચગાવે છે. મીડિયા આને વખોડે તો ઘણી જનજાગૃતિ ફેલાય. અમે સોશિયલ મીડિયા ઉપર કરીએ છીએ પણ એની અસર ઓછી પડે, કારણ કે સોશિયલ મીડિયામાં બહુ જ ઓછા લોકો જે રેશનલી વિચારતા હોય એ લોકો જ આના વિરુદ્ધમાં બોલે છે. બાકી ઘણી બધી યુટ્યુબ ચેનલો છે કે જે ગુજરાતીમાં કે જે સમાચારો ન્યૂઝ ચેનલો છે,
જમાવટ જેવી છે, બધા નામ યાદ નહીં રહ્યા, નિર્ભય અને એવી બધી ઘણી બધી ન્યૂઝ ચેનલો છે કે જે યુટ્યુબથી ચાલે છે. એ ચેનલો પણ આને વખોડવું જોઈએ. અને રાધેશ્યામભાઈ તો મને લાગે છે 2-3 આવી યુટ્યુબ ચેનલો ઉપર એમનો એ વાત રજૂ કરી ચૂક્યા છે. આઈ થિંક જમાવટ ઉપર ગયા હતા. અમારી એક ચેનલ છે, એટલે મારી નહીં, મારા બ્રધરને બીજા એક બેન ચલાવે છે, પોસ્ટમોર્ટમ એવું કંઈક છે, ઘટનાનું પોસ્ટમોર્ટમ કે એવું કંઈક. તો એમાં પણ અમે વિડીયો મૂકેલો છે. બીજી વોઇસ ઓફ કોઈ છે. તો જે પણ યુટ્યુબ ચેનલો જે સમાચારનું મુહિમ ચલાવતી હોય એ ચેનલોએ પણ આને વખોડી કાઢવી જોઈએ, આ પ્રવૃત્તિને વખોડવી જોઈએ. તમે બધા જવાના જ છો, મને ખબર છે. જે ફેમસ ટીવી ન્યૂઝ ચેનલો છે એ પણ જશે, એમાંથી કોઈ વખોડતા નથી. એ બધા જઈને ઉપરથી આને ચગાવશે કે જુઓ કેવું શ્રદ્ધાનું પૂર, ઘોડાપુર અને ઘીની નદીઓ વહે છે એમ કરીને એના વખાણ કરશે. એટલે આ લોકો વધારે ચગે છે. રૂપાલ ગામનું શું મહત્વ છે? કોઈ કાકો ઓળખે ના એ ગામને, કોઈ ઓળખે ના. ગાંધીનગર જોડે એ ગામ છે. મેં 2 વર્ષ એ દૂધ મંડળીનું દૂધ પણ ખેંચેલું છે એ રૂપાલનું. તો એ ગામનું કોઈ વજૂદ નથી અને કોઈ ઓળખે ના. એવા હજારો ગામ છે, લાખો ગામ છે જેને કોઈ ઓળખતું ના હોય, એવું જ છે. પરંતુ આના લીધે એમને એક મહત્ત્વ મળે છે અને એ મહત્ત્વ આપવાનું બંધ કરવું જોઈએ. આવી જે ગાંડી ગયેલી શ્રદ્ધાઓ હોય, અંધશ્રદ્ધાઓ, એને વખોડવી જોઈએ અને એને મીડિયાએ જ વખોડવી જોઈએ. હવે તકલીફ શું થાય છે કે મીડિયા વખાણ કરતું હોય છે ને વધારે પડતું ચગાવતું હોય છે. તો મીડિયાનો આમાં બહુ મોટો હાથ છે. તો મારું તો એક વિનંતી છે દરેક ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ અને બીજા તમામ ન્યૂઝપેપરોને મારી વિનંતી છે કે આને તમે ચગાવશો નહીં, આને વખોડો, આ અંધશ્રદ્ધાને વખોડો. અને એ લોકો તો જનજાગૃતિ ફેલાશે. હાઈકોર્ટે કહ્યું છે કે જનજાગૃતિ ફેલાવો. તો આને વખોડો. દરેક જે પણ કોલમિસ્ટ હોય, પત્રકારો, લેખો લખતા હોય, એ બધાને પણ મારી અપીલ છે, હાર્દિક વિનંતી છે કે આને વખોડતા લેખો લખો અને વખાણ કરતા લેખો ના લખશો. આમાં પલ્લી નીકળવાનો, માતાજીનો રથ નીકળવાનો એનો કોઈ જ વાંધો નથી. પલ્લી નીકળે, માતાજીનો રથ નીકળે, પરંપરા ચાલુ રહે, એનો કોઈ વાંધો નથી. વાંધો ફક્ત ઘી નીચે જે લાખો નહીં કરોડો રૂપિયાનું, કરોડો 5 થી 25 કરોડનું ઘી નીચે ઢોળાય છે, કાદવ થાય છે, એના બદલે એનો સદુપયોગ થાય એવી સ્ટોરી કરો, એવી વાતો લખો. તમામ મારા જે કોલમ લખનારા મિત્રો છે એમને પણ મારી વિનંતી કે એવી રીતે તમે લખો કે આ ખોટું થઈ રહ્યું છે, તો જનજાગૃતિ ફેલાશે. તો મીડિયાવાળાઓને, તમામ પ્રકારનું મીડિયા, પ્રિન્ટ મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, ટીવી મીડિયા હોય, યુટ્યુબ મીડિયા હોય, વોટ્સઅપ મીડિયા, તમામ મીડિયાને મારી વિનંતી કે આને વખોડો તમે. અમને એ લોકોની શ્રદ્ધા સાથે અમને કોઈ જ વાંધો નથી. પલ્લી નીકળે, આખી રાત નીકળે છે, ફરે છે, મેં 2 વાર જોયેલું છે. બધું જ સરસ છે અને ચાલુ રાખો ભાઈ. પરંપરા હજારો વર્ષ જૂની તમારી. ફક્ત નીચે જમીન પર જે ઘી આમ ઉચકીને ઢોળી દો છો અને એ કાદવ કિચડવાળું ઘી વાલ્મીકી સમાજને, દેવી પૂજક સમાજ હોય ને, રાવળ સમાજ હોય ને, જે પણ સમાજ હોય એ બધા લઈ જાય છે. એમને ચોખ્ખું આપી દો. ઘણાને એવું કે એમનો હક છે તો ચોખ્ખું આપી દો ને. એવું ગંદુ ઘી આપવામાં તમને એક વિકૃત આનંદ મળે છે કે શું? તો મિત્રો, આ છેલ્લો એક મારી વિનંતી છે તમામ ન્યૂઝપેપરોને કે અને એમાં લખતા લેખો લખતા તમામ મિત્રોને કે આના વિરુદ્ધમાં લખો કે આ ખોટું થઈ રહ્યું છે. અને ખાસ તો ગુજરાતના તમામ સંતો મહંતો જે હોય, ફેમસ હોય સંતો મહંતો, ગિરનારમાં બેઠેલા હોય, અંબાજીમાં બેઠેલા હોય,
કે બીજે જ્યાં પણ આશ્રમો બનાવીને બેઠા હોય એ સંતો મહંતો છે, મોરારી બાપુ જેવા જે સંતો છે કે કથાકારો છે કે જેમને લોકો બહુ માને છે, એ લોકો પણ આ બાબતે આગળ આવે તો સારી વાત છે. પરંપરાનો વિરોધ નથી, ભક્તિનોય વિરોધ નથી, કોઈ વિરોધ નથી. ફક્ત ઘી જમીન પર ઢોળીને એનો કાદવ કરવામાં આવે છે, એનો જ વિરોધ છે ને એનો જ વિરોધ કરવાનો છે આપણે. તો જો આવા સંતો મહંતો આગળ આવશે અને ન્યૂઝપેપરો બધા આગળ આવશે તો આ જે ગાડી ગેલી પ્રથા છે એ બંધ થાય અને ઘી સારા માર્ગે વપરાય એવું બની શકે. ના બની શકે એવું નહીં. તો મિત્રો, છેલ્લે વિનંતી કે આના માટે જનજાગૃતિ ફેલાય એવું કરવા દરેકને મારી વિનંતી છે. આટલું કહીને મારી વાત પૂરી કરો. આવજો. બાય બાય. જય મા વરદાયની. આ જે પ્રોજેક્ટ દેખાય છે તે 1 નંબર, 2 નંબર અને 3 નંબર છે. આ 3 આઈડિયા છે મારા. આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબરનો પ્રોજેક્ટ છે મારો. પછી એને હું ક્લોઝઅપ બતાવીશ. આ છે ને મારે તાવડી પ્રોજેક્ટ છે. એમાં અહીંયાથી અહીંયા સુધી 20 ફૂટ અંતર છે અને ઊંડાઈ 6 ઇંચ ઊંડાઈ છે અહીંયા આગળ સેન્ટરમાં. એટલે કે અહીંયાથી આમ જઈએ તો સેન્ટરમાં ઢાળ આવે છે તે 6 ઇંચનો ઢાળ આવે. અહીંયા આ રોડ છે, આ રોડ છે અને અહીંયાથી આમ જઈએ 6 ઇંચનો ઢાળ છે. આ પ્રોજેક્ટ નંબર મારો 1 છે. જે રોટલી અને ભાખરી બનાવવાની જે તાવડી આવે છે ને એના જેવો આકાર છે. હવે હું તમને એનું 3D બતાવું છું. આ જે આકાર દેખાય છે એ 3D છે, પણ આને આમ રાખો કરીશું અને બીજા કલરમાં જોઈશું આપણે તો થોડોક આઈડિયા આવશે કે આવો શેડ હશે. રોટલી અને ભાખરી બનાવવાની તાવડી જેવું, અને એને કલરમાં જોવા જઈશું પણ નહીં દેખાય, બરાબર નહીં દેખાય. આ થયો મારો પ્રોજેક્ટ નંબર 1. હા, હવે પ્રોજેક્ટ નંબર આપણે 2 જોઈશું. પ્રોજેક્ટ નંબર 2 આ ટાઈપનો છે. એમાં આ પોઈન્ટથી અહીંયા સુધી 20 ફૂટ અંતર છે. અહીંયાથી આ 3 ફૂટ અંતર છે અને અહીંયાથી માંડીને અહીંયા 13 ફૂટ અંતર છે. અને આ સ્ટેપ પગથિયા ટાઈપનું છે. હવે હું તમને એને પગથિયાના રૂપમાં થોડો આઈડિયા આપવા પ્રયત્ન કરીશ. આપણે શેડેડ કરીએ છીએ, શેડેડમાં કરીશું અને 3D બનાવીશું. પહેલાં શેડેડ રાખીએ છીએ એટલે તમને થોડોક અંદાજ આવશે કે આ રોડ છે. રોડ કરતાં 4 ઇંચનો એક સ્ટેપ છે, પગથિયું છે, અને ફરી પાછું 4 ઇંચ પછી બીજું પગથિયું છે. અને આ રીતે આપણે એને સમજી શકાય. હજી એક તમને બીજા કલરમાં બતાવીશ. એટલે આ શેડેડ છે. એટલે આનાથી વધારે ખ્યાલ આવશે કે જેમ એ બેસી શકાય અથવા આ જગ્યા પર ઊભા રહી શકાય, ઘણું લાંબુ પગથિયું મળે અને પલ્લીજીને લઈને ઉતરવું હોય તો પણ ઉતરવામાં તકલીફ ના પડે એવી રીતનું છે. અહીંયા 4 ઇંચ અને 4, 8, ટોટલ 8 ઇંચનો ખાડો છે આપણે એમ કહીએ. અને આ જે સફેદ દેખાય છે ત્યાં આગળ ટાંકી મૂકી શકાય અંડરગ્રાઉન્ડ. એટલે કે હવે પાઇપલાઇન કરવાની જરૂર નથી પડતી. જે ટાંકી હશે અહીંયા જશે, ઘી અભિષેક થશે તે અહીંયા થશે. હવે હું તમને 3Dમાં બાજુમાં બીજું મોડેલ બતાવીશ, જે આ છે. તો અહીંયા આપણે પલ્લીજી પણ મૂકેલા છે, વધારે અંદાજ આવશે કે શું કરી શકાય. તો હું હવે તમને એક તો પલ્લીજીની નીચે શું મૂક્યું છે બતાવી દઉં. આ પલ્લીજીની નીચે ટાંકી પણ છે અને લોખંડની જાળી પણ છે. એટલે જે કંઈ ઘી અભિષેક કરીએ આપણે તો એ આ જે કાણા છે એમાંથી ટાંકીમાં પડી શકે. અને અહીંયા પણ જેમ અહીંયા આ છેડેથી આ છેડે 20 ફૂટ, આ છેડેથી આ છેડે 13 ફૂટ અને આ છેડેથી આ છેડે 3 ફૂટ. અહીંયા રોડ 4 ઇંચનો પગથિયું અને 3 ફૂટ આનો ભાગ છે. આ ફરી પાછું 4 ઇંચનું પગથિયું અને આ અંતર 13 ફૂટ, એમ કરીને આ વસ્તુ બતાવેલી છે. આ સ્ટેપ આપવાનું કારણ એવું છે કે મેક્સિમમ ઘી જમા થઈ શકે અને આરામથી અંદર જઈ શકે, એટલા માટે મેં લાંબુ પગથિયું આપ્યું છે. કદાચ બની શકે આના કરતાં આપણે મોટું કરવું પડે તો આપણે મોટું પણ કરી શકાય. મેં 3 ફૂટ રાખ્યું છે, 4 ફૂટ કરો આટલે સુધી આવી જશે. હવે જે ઘી અભિષેક થશે ને આ રોડ ઉપર નહીં જાય. આપણો હેતુ એક જ છે કે ભાઈ આપણું ઘી કોઈના પગ નીચે ના આવે, શ્રદ્ધાળુના પગ નીચે ના આવે, છતાં પણ અભિષેક થાય. તો આ પ્રોજેક્ટ બધા કરતાં મને એટલા માટે સારો લાગે છે કે
સમજો કે હું એને ટોપ એંગલથી બતાવું છું. આ ટોપ એંગલથી છે જે, તો આ જે પેવરિંગ હોય છે આ મોટાભાગે ચોરસ પેવરિંગ હોય છે. આ જે પેવરિંગ હોય છે મોટાભાગે ચોરસ હોય છે. તો આ આરામથી ગોઠવી દેવાય આની. અને એમને સજેશન આપ્યું કે તમારો જે તાવડી પ્રોજેક્ટ છે અમે સમજેલા છીએ અને કરવા જેવો છે, અને તમે શરૂઆત કરવી હોય તો પહેલાં મંદિરમાં કરો, અને જે હાલ વિડીયોમાં દેખાય છે એ જગ્યા છેલ્લામાં છેલ્લો ચોક ગણાય છે એ લોકોનો, અને અહીંયા પલ્લીજીનો અભિષેક થઈ ચૂક્યો છે. એના પછીનું જે દ્રશ્ય દેખાય છે તે દેખાય છે. અમારો તાવડી પ્રોજેક્ટ એટલે કે જેમ આપણે રોટલી ભાખરી બનાવવાની તાવડી હોય એવો તાવડીનો આકાર આપવો, એમાં પલ્લીજીને ઊભા રાખવા, અને પછી જેમ અભિષેક કરીએ છીએ એમ કરવું. આ તાવડી જે હશે તે સામાન્ય રીતે જે ઢાળ હોય છે એ 6 ઇંચનો ઢાળ હશે, સેન્ટરમાં 20 ફૂટનો ડાયામીટર હશે, અને એ તાવડીની અંદર જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલા હોય છે એવી રીતે ટાઇલ્સ લગાવેલા હશે. એમાં જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે દેખાતી નથી એવી પાઇપલાઇન સિસ્ટમ પણ હશે, જેનાથી એ અભિષેક થયેલું ઘી યોગ્ય જગ્યાએ જશે. પ્લાન નંબર 2 છે જે અહીંયા 5 દિવસ માટે પલ્લીજી અહીંયા ઊભા રહેતા હોય છે પૂનમ સુધી, અને ત્યાં અભિષેક થતો હોય છે. પલ્લીજીની એક્ઝેક્ટ નીચે એક ભાઈ તમને દેખાતા હશે, જે ભાઈ જે ઘી ભેગું કરી રહ્યા છે. એને એટલા માટે બેસવું પડે છે કે ઢાળ બરાબર નથી, જેથી એ ઘી એ ચોકડીમાં પડતું નથી, ફેલાઈ જાય છે. પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે, અને એ ઘી ડાયરેક્ટ એમાં જમા થશે અને એમાંથી એને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય મોટર દ્વારા, કોઈ પણ રીતે ડોલ દ્વારા, કંઈ પણ. તો આ 2 પ્રોજેક્ટ એવા છે કે જે આપણે બનાવી શકાય તાત્કાલિક ધોરણે, અને એ સક્સેસફુલ લાગે તો આપણે ગામમાં બીજા 5 ચોક બનાવીએ આ વર્ષે એવી શક્યતા મુકાય. ઊંચાઈ છે 4 ઇંચ જેટલી હોય છે લગભગ. એને આપણે સિમેન્ટના પેવર બ્લોક કહીએ છીએ. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં તમે વાંચી શકો. બંને આરસીસીના હોય છે, સિમેન્ટના હોય છે. અને જેવો પ્રસંગ 12 મહિના સુધી આ પેવરિંગ અહીંયા એક વખત મૂકો ને, એક વખત એટલે આ રોડ અને આ 2 એક લેવલ થઈ જાય. અહીંયા ઉપરા ઉપરી 2 વખત મૂકો તો આ રોડ અને આ 2 બધું એક જ થઈ જાય. તો આપણે ચોરસમાં જો વિચાર કરીએ, આને ચોકડી કહીશું આપણે, તો ચોકડી બનાવી અને 4-4 ઇંચના આવા સ્ટેપ આપીશું, પગથિયા આપીશું, અને પ્રસંગ કરશું તો ઘી છે ને રોડ ઉપર નહીં જાય, રોડ ઉપર ફેલાઈ નહીં જાય, અને ભક્તોના પગ નીચે નહીં આવે. બીજી કોશિશ એ કરી શકાય કે અહીંયા પ્લાસ્ટિક મોટું ઢાંકી શકાય છે આપણાથી દિવસ દરમિયાન. જ્યાં સુધી પલ્લીજી નથી હોતા ત્યાં સુધી અહીંયા પ્લાસ્ટિક ઢાંકી શકાય છે. અને પલ્લીજી નજીક આવી ગયા હોય, ધારો કે અહીંયા આવી ગયા છે પલ્લીજી, તો અહીંયા એખાદે પ્લાસ્ટિક આને લઈ લેવાય. હવે આ જે સાઇઝ મેં પસંદ કરી છે એ મારી મરજીથી કરી છે અત્યારે, પણ આને હવે ડિપેન્ડ કે આપણી ચોક કેવડો છે એ પ્રમાણે નાની અથવા મોટી કરી શકાય. આની જે પહોળાઈ મેં નક્કી કરી છે એ પણ ફેરફાર કરી શકાય. પ્રશ્ન એ છે કે આપણે એ સોલ્યુશન લાવવા પ્રયત્ન કરીએ છીએ કે ઘી અભિષેક પણ ગમે એટલું થઈ શકે અને કોઈના પગ નીચે ના આવે, માતાજીના ઘીનું અપમાન ના થાય. આશા રાખું કે કદાચ મારા જે 3 પ્રોજેક્ટ મેં બતાવ્યા, 1, 2 અને 3, તો એમાંથી કદાચ આ ચોકડીવાળો વધારે ગમશે એવું મારું માનવું છે. તો કોશિશ કરીએ કે આખતે રૂપાલ ગામના રાજી થઈને મને માની જાય મારી વાતને, અને એક આ પ્રોજેક્ટમાં અમે અમારા ખર્ચે આ ચોકડી તાવડી જે કહો તે તમે જે ઈચ્છા રાખશો તે અમે બનાવવા તૈયાર છીએ. આનાથી એક તો માતાજીની શ્રદ્ધા વધશે, લોકોનું ઘી ખૂબ જ આવશે, જે આવે છે એના કરતાં પણ વધારે આવશે, અને કોઈને અપમાન નહીં થાય. સૌથી પહેલાં ગરીબોનું અપમાન નહીં થાય. જે ગરીબો ઘી ખોબે ખોબે ભરતા હોય છે, આટલો સરસ પ્રસંગ છે આપણો પલ્લી ઉત્સવ જેને કહીએ છીએ, દુનિયાભરમાં પ્રખ્યાત છે, અને છતાં એ ઘીમાં એ પ્રસંગમાં લોકોને ઘી ખોબે ખોબે ભરાવવું પડતું હોય. આજના 21મી સદીમાં પણ આપણે પાસે એનો સદુપયોગ ના કરીએ આપણે એક સારા ઘીનો, અને એ ગરીબોને આપણે ચોખ્ખું ઘી ના આપીએ તો એ આપણને શોભે નહીં આજના જમાનામાં. તો સરસ મજાનો પલ્લી ઉત્સવ 2024 થાય, અને આશા રાખીએ કે ઘી 50 કરોડનું જે આવે છે, 70 કરોડનું આવે, 100 કરોડનું આવે, પણ એ બધે એકદમ શુદ્ધ રહી શકે અને શુદ્ધ થઈને બધા ખાઈ શકે. કોઈકની રોટલી પર ચોપડવા જેવું રહે તો ભગવાન પણ રાજી રહેશે, અને જે ગરીબો જે ઘી ખાવાના છે એ લોકો પણ રાજી રહેશે, આશીર્વાદ આપશે, એમના બાળકો આશીર્વાદ આપશે, એમના મા બાપ આશીર્વાદ આપશે. જય મા વરદાયિની.